આપણે બીજો દાખલો છે ને બાકી ચાલો એ પૂરું કરી નાખીએ જો હું કીધું છે નીચેના વિધેયના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો શોધો ન હોય તો ન મળે હોય તો મળે બરાબર તો આ દાખલા જે છે ને આનો MCQ માં ઉપયોગ આવી શકે MCQ આ પૂછી શકે તો તમારે f ડેશ x ને f ડબલ ડેશ x ને એવું કાઈ કરવાનું નહીં સરળતાથી વિચારી શકો સીધું એવી રીતે વિચારવાનું જો થઈ શકે એમ હોય તો બાકી f ડેશ x કે f ડબલ ડેશ x કરવાની જરૂર હોય તો કરવાનું તો જો પહેલો દાખલો શું છે fx બરાબર શું આપ્યું છે માનાંકમાં x + 2 - 1 x + 2 - 1 fx બરાબર તો જો અહીંયા આપણે છે ને જે પ્રમાણે વિધેય કોઈ વિધેય પ્રમાણેના વિસ્તારનો વિચાર કરવાનો તો દાખલા તરીકે માનાંકમાં x + 2 છે તો એનો જવાબ હંમેશા કેવો મળે માનાંક વિધેય એટલે શું થાય ધન મળે ગ્રેટર ધેન 0 તો અહીંયા આવું કહી શકાય કે માનાંકમાં x - 2 હંમેશા કેવું હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આ કિંમત ક્યારે ઋણ થાય નહીં 0 કે 0 થી નાની 0 થઈ શકે પણ 0 થી નાની થાય નહીં અહીંયા શું છે માનાંક સોરી 2x પ્લસ છે ને રકમમાં એ પ્લસ છે ને કે માઈનસ છે પ્લસ માનાંકમાં x + 2 છે હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય પણ આપણે fx બરાબર શું છે માનાંકમાં x + 2 -1 તો બે બાજુ -1 કરો અહીંથી તો શું થાય તો કે માનાંકમાં x + 2 -1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 - 1 એટલે આનો અર્થ શું થયો માનાંકમાં x + 2 -1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1 બરાબર અને આને તમારે fx ફરીથી લખવું હોય તો લખી શકો આના બરાબર તો શું છે f(x) ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1 આનો અર્થ શું થયો તો કે આ fx એટલે આ વિધેયની કિંમત હંમેશા કોના કરતા મોટી -1 કરતા મોટી અથવા -1 જેવડી છે એટલે એનો અર્થ એવો છે કે આનું ન્યૂનતમ મૂલ્ય -1 થાય ઓછામાં ઓછી કિંમત કેટલી થાય -1 વધુમાં વધુ શું થાય ખબર નથી અનંત સુધી જાય તો આના માટે લખવાનું કે આ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે -1 મળે અને મહત્તમ ન મળે કારણ કે અહીંયા મહત્તમમાં તમે શું કહી શકો દાખલા તરીકે બહુ મોટો આંકડો લ્યો તો એનાથી મોટો આંકડો મળે મળ્યા જ કરે એટલે આનું મહત્તમ મૂલ્ય મળે નહીં અનંત થાય ટૂંકમાં અનંત જે છે એનો કોઈ માપ હોય નહીં એટલે ન્યૂનતમ મૂલ્ય 1 થાય બરાબર જો એ બીજો દાખલો એ પ્રમાણે શું છે g of x બરાબર માઈનસ માનાંકમાં x + 1 પ્લસ 3 આની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવી છે તો જો પહેલા શરૂઆત કરીએ આપણે માનાંક વિધેયમાં આપણે વાત કરીએ એમના એ પ્રમાણે કે માનાંકમાં x + 1 આ હંમેશા શું હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અથવા 0 થી મોટી સંખ્યા હોય આ વિધેય અહીંયા ક્રિએટ કરવાનું લઈ આવવા માટે અહીં શું કરવું પડશે માઈનસ વડે ગુણવા પડશે માઈનસ વડે ગુણશો તો શું થાય ઇક્વાલિટી ઉલટાઈ જાય બદલાઈ જાય ને એટલે આ શું થાય તો માઈનસ માનાંકમાં x + 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થઈ જાય 0 મારે આ વિધેય લઈ આવવું છે કેટલા ઉમેરવા પડશે 3 બે બાજુ 3 ઉમેરી દો માઈનસ માનાંકમાં x + 1 + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 ને 0 + 3 બે બાજુ 3 ઉમેરે ને આપણે તો 0 + 3 તો આ શું થયું આ તો શું થઈ ગયું fx gx થઈ ગયું કે નહીં એટલે આનો અર્થ શું થઈ ગયો g of x less than or equal to 3 આના ઉપરથી તમે શું કહી શકો આની મહત્તમ કિંમત ન્યૂનતમ નહીં પણ હવે કઈ કિંમત મહત્તમ કિંમત કેટલી થાય 3 કારણ કે આ જવાબ જે છે 3 અથવા 3 થી નાનો છે નાનો કેટલો છે ખબર નથી પણ વધુમાં વધુ કેટલો થઈ શકે 3 અહીંયા લખવાનું કે માટે વિધેયની મહત્તમ કિંમત અથવા તો મહત્તમ મૂલ્ય કેટલું થાય 3 થાય અને ન્યૂનતમ મૂલ્ય ન મળે એના પછીનો જોવો જોઈએ ત્રીજો દાખલો શું છે h of x બરાબર sin 2x + 1 આનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવું તો જો આપણે sin નો વિસ્તાર ખબર છે શું થાય sin નો વિસ્તાર -1 થી +1 તો અહીંયા લખવાનું પહેલા કે
આપણે જાણીએ છીએ કે sin કોઈ પણ હોય કે sin 2x આની કિંમત મિનિમમ ઓછામાં ઓછી -1 થાય, વધુમાં વધુ કેટલી થાય? 1 +1. આનો વિસ્તાર -1 થી 1 છે એટલે -1 થી 1 ની વચ્ચેની કોઈ પણ સંખ્યાનો જવાબ હોઈ શકે. હવે જો આપણા વિધેયમાં શું છે? +5 છે ને, તેમાં 5 ઉમેરી દો ત્રણે ત્રણ જગ્યાએ, તો અહીંયા શું થાય? -1 + 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 2x + 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 + 5. આ કેટલા થયા? 4. આ શું થઈ ગયું? h of x થઈ ગયું લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ કેટલા થયા? 6. આનો અર્થ એવો થયો કે h of x ની કિંમત 4 જેવડી અથવા 4 થી મોટી અને 6 જેવડી અથવા 6 થી નાની, તો શું થાય? ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય? ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? 4. ન્યૂનતમ મૂલ્ય 4 અને મહત્તમ મૂલ્ય કેટલું થાય? 6. મહત્તમ મૂલ્ય 6 મળે. એના પછીનો પ્રશ્ન જોજો શું છે? f of x બરાબર માનાંકમાં sin 4x plus 3. જોજે શું કરશું? ઉપરની જેમ જ પેલા તો જો sin 4x આની કિંમત શું થાય? તો કે sin 4x જે છે એ કોની વચ્ચે હોય? -1 થી +1 ની વચ્ચે, બરાબર? માનાંક ની વાત હમણાં નથી કરતા આપણે. હવે જો કેટલા ઉમેરશું? 3 ઉમેરશું તો શું થાય? -1 + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 4x + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 + 3 એટલે કે શું થયું? 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 4x + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. હવે જો હવે માનાંક લઈ લે, પણ માનાંક લેવાથી કોઈ ફરક પડશે નહીં, કારણ કે આ કિંમત કોની વચ્ચે છે? 2 અને 4 ની વચ્ચે છે. 2 અને 4 ની વચ્ચેની કિંમતો તો બધી કેવી હોય? ધન જ હોય. એટલે અહીંયા તમે માનાંક લ્યો તો પણ શું થાય? આ આમને આમ લે કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં sin 4x + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. જો અહીંયા આવું હોય ને, આની બદલે દાખલા તરીકે આવું આવ્યું હોય તો -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 4x + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 આવું હોય પછી માનાંક લ્યો ને તો આ કિંમત પ્લસમાં હોય છે. પ્લસમાં એટલે ક્યાં સુધી જાય? જો તો કે અહીંયા માનાંક લેવાનો થાય ને તમારે, તો આ -2 નહીં, પણ -2 ને હવે ક્યાંથી શરૂ થાય? 0 થી શરૂ થાય. જો બરાબર સમજજો. માનાંક એટલે શું થાય? માઈનસ ને હું કરી નાખે પ્લસ, એટલે આ -2 થી 4 ની વચ્ચેની સંખ્યાઓ હતી, વચ્ચે અહીંયા 0 હોય, અહીંયા 4 હોય, અહીંયા -2 હોય, અહીંયા +2 હોય. આ -2 થી 4 હતા, પણ માનાંક આવે એટલે શું થાય? આ માઈનસ વાળી સંખ્યાઓ નીકળી જાય. જો આવું હોય કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin x લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1. હવે તમારે અહીંયા જો માનાંક લેવાનો થાય ને કે માનાંકમાં sin x, તો અહીંયા કિંમત જે આવે એ આવે 0 થી 1. -1 થી 1 એવું થઈ જાય. જો અહીંયા +1 નહીં કરવાનો, +1 ને -1 નહીં, અહીંયા ખાલી શું થાય? આનો અર્થ એવો થાય માઈનસ વાળી સંખ્યાઓ કાઢી નાખો. માઈનસ વાળી કાઢી નાખો એટલે ક્યાંથી શરૂ થાય? 0 થી 1. એવી રીતે અહીંયા માઈનસ જો સંખ્યા હોય કોઈ તો ક્યાંથી શરૂ કરવાનું? પછી માનાંક લ્યો ત્યારે 0 થી. પણ અહીંયા તો એવું કઈ છે નહીં. અહીંયા તો શું હતું? 2 થી 4. તો 2 થી 4 વાળા 2 થી 4 તો એમને જ રહે માનાંક લે તો પણ, તો આનો અર્થ શું થયો? મહત્તમ ન્યૂનતમ શું થાય? બોલો છે ન્યૂનતમ મૂલ્ય 2, ન્યૂનતમ મૂલ્ય 2 અને મહત્તમ મૂલ્ય કેટલું થાય? 4. ચાલો એના પછી શું છે? h of x બરાબર h of x બરાબર x plus 1. x belongs to -1 થી ઓપન ઇન્ટરવલ છે. તો ડાયરેક્ટ ન મળે. જો નિયમ પ્રમાણે આની કિંમત મળે નહીં. આપણે શરૂઆતમાં થિયરી ભણ્યા હતા કે કોઈ વિધેય જે છે સતત હોય એની કિંમત આપણે મહત્તમ ને ન્યૂનતમ મેળવવી હોય
તો એના માટે ફરજિયાત કેવો અંતરાલ હોવો જોઈએ? ક્લોઝ ઇન્ટરવલ હોવો જોઈએ. ઓપન ઇન્ટરવલ હોય તો એમાં કિંમત મળે નહીં. કારણ કે શું થતું હતું? આપણે આ બિંદુ લીધા યાદ હોય તમને. આની નજીકનું બિંદુ, એની નજીકનું બિંદુ કયું તો એનાથી નજીક મળી શકતું હતું, એનાથી નજીક મળી શકતું હતું. આગળ આવી ગઈ થિયરીમાં વાત. આ ઓપન ઇન્ટરવલ હોય તો આમાં મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે નહીં. અહીં લખવાનું કે અહીં x belongs to શું છે? -1 થી 1 હોવાથી વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે. જો ખાસ જોવાનો MCQ માં આવું પૂછી હવે. આવું કંઈક આપી દે અહીંયા. એકદમ સરળ વિધેય આપે અહીંયા. અને પછી પાછળ લીટી પૂરી થતી હોય ત્યાં ઓપન ઇન્ટરવલ આપ્યો હોય. એટલે તમે આનું વિકલન કરીને જો મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવો તો સીધો પેલો જવાબ હોય. પણ ખરેખર એમાં જવાબ શું આવે કે મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે. એટલે આ ખાસ ચેક કરવાનું. જો પ્રમેય કેટલામાં છે જો તો આગળ આવી ગઈ ને આ વાત આપણે. કયો પ્રમેય હતો એ? હે મહત્તમ ન્યૂનતમ સમય એક પ્રમેય આવ્યો કે એમાં ક્લોઝ ઇન્ટરવલ હોવું જરૂરી છે. પ્રમેય નંબર 182 પેજ નંબર પર છે ને વ્યાપક પરિણામ કે જો વિધેય જે છે f એ ક્લોઝ ઇન્ટરવલ ab ઉપર સતત હોય તો તેના પ્રદેશમાં તેને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. ક્લોઝ ઇન્ટરવલ ab ઉપર શું હોય? સતત હોય તો. હવે જો ઓપન ઇન્ટરવલ વાળી વાત ક્યાં ગઈ? ઓલે ઉદાહરણ આપ્યું હતું મહત્તમ ન્યૂનતમ ન મળે એવું. પેજ નંબર જો ઉદાહરણ નંબર 28 આગળનું છે ને નાથી આગળનું. જો એમાં શું હતું? ઓપન ઇન્ટરવલ હતા 0 થી fx બરાબર x અને 0 થી f. તો મહત્તમ મૂલ્ય હોય અને ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. તો જો અહીંયા આપણે મેળવ્યું નહોતું મૂલ્ય. એટલે ખાસ યાદ રાખવાનું કે આના માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે શું હોવું જરૂરી છે? અહીંયા ક્લોઝ ઇન્ટરવલ. ચાલો એના પછીનો દાખલો હું તો સ્વાધ્યાયમાં 19 આ પૂરો ને હવે નહીં 19 નહીં આવે થોડી જગ્યા છે. ચાલો છેલ્લા સ્વાધ્યાયમાં આવો. છેલ્લા સ્વાધ્યાયમાં પહેલો દાખલો કરવાનો નથી. સ્વાધ્યાય 6 શું છે? આસન મૂલ્ય લીટી. હે બીજો ક્યાં નીકળી ગયો છે એમાં? ત્રીજો બરાબર છે. એમાં વૃદ્ધિ દર વાળો છે 19 બરાબર છે. એ વૃદ્ધિ દર વાળો. બીજો દાખલો જોજો એમાં નંબર બાય બીજો તો થઈ પણ સાબિત કરો કે fx બરાબર log x ના છેદમાં x એ x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે. જો વિધેય આપેલું છે શું આપ્યું છે? fx બરાબર શું આપ્યું છે? log x ના છેદમાં x. મહત્તમ ક્યાં મૂલ્ય મળે? x બરાબર e આગળ આનું મૂલ્ય જે છે એ મહત્તમ છે. જો આવું સાબિત કરવું હોય તો આપણી જે મહત્તમ ન્યૂનતમ વાળી વાત છે એમાં શું કરવું પડે? તો કે મહત્તમ મૂલ્ય ક્યારે મળે? તો દ્વિતીય વિકલિત કસોટી પરથી f'(x) અને f'(x) મેળવો. પછી f'(x) બરાબર 0 લઈ અને કિંમત મેળવવા નિર્ણાયક બિંદુ. ઈ નિર્ણાયક બિંદુ ક્યાં મૂકવાનું? ડબલ ડેશમાં જો લેસ ધેન 0 આવે તો મહત્તમ અને ગ્રેટર ધેન 0 આવે તો ન્યૂનતમ. એટલે અહીંયા સાબિત કરવાનું કીધું છે કે x બરાબર e આગળ મહત્તમ છે. જો આપણે આગળ વધીએ ખબર પડશે હમણાં. કરો પેલું વિકલન f'(x) શું થાય? હે ભાગાકારનો નિયમ ને? છેદ એમ ને અંશનો વિકલન 1/x માઈનસ અંશ એમ ને છેદનો વિકલન 1 છેદમાં છેદનો વર્ગ. એટલે કે શું થયું? આવડી જાય ને? x ગયા એટલે 1 માઈનસ log x અને છેદમાં છેદનો વર્ગ ને એટલે x નો વર્ગ. આ શું થયું? f'(x). ડબલ ડેશ મેળવીએ શું થાય? ડબલ ડેશ છેદ પેડરી અંશનું વિકલન 1 નું 0 log x નું માઈનસ અંશ એમ ને 1 માઈનસ છેદનું વિકલન 2x છેદમાં છેદનો વર્ગ અહીં જે x ઉડી જાય
શું બનશે -x અને અહીં ગુણી નાખો આ 2x ને ગુણ નાખો ને 2x આગળ નિશાની માઈનસ એટલે શું આવે આ માઈનસ માઈનસ પ્લસ 2x ગુણ્યા log x છેદમાં x ની 4 ઘાત એટલે કે f ડબલ ડેશ x શું થયું 2x માઈનસ 3x ને માઈનસ 3x વત્તા 2 ગુણ્યા x log x છેદમાં x ની 4 ઘાત બરાબર હવે જો આપણે બે ની સંખ્યા માટે શું કરીએ f ડેશ x બરાબર 0 લેતા f ડેશ x બરાબર 0 લેતા f ડેશ x શું છે 1 માઈનસ log x ના છેદમાં x નો વર્ગ બરાબર 0 આ સામે જાય એટલે શું થયું 1 માઈનસ log x બરાબર 0 એટલે કે log x બરાબર 1 જો આ log છે ક્યાં બેઝ નો હોય આપણે શરૂઆતમાં વાત કરેલી છે પહેલેથી e બેઝ નો હવે આનો જવાબ 1 ક્યારે થાય તો કે e ના બેઝ માં e નો log 1 થાય તમે log 10 બરાબર 1 કરતા છે ક્યાં 10 નો log 1 થાય કે નહીં તો e 10 નો log 1 શું કામ થતો હોય એનો બેઝ કેટલો હોય અહીંયા 10 એટલે 10 બેઝ માં 10 નો log 1 થાય તો એવી રીતે અહીંયા આનો બેઝ શું છે e છે આનો જવાબ કેટલો છે 1 છે તો આનો અર્થ કે અહીંયા જે કાઈ હોય ફરજિયાત શું હોવું જોઈએ e હોવું જોઈએ એટલે કે અહીંયા x છે ને તો આનો અર્થ શું થયો x બરાબર e તો આ e ના બેઝ માં e નો log 1 થાય x બરાબર આપણને e જવાબ મળ્યો અને નિર્ણાયક સંખ્યા મળી હવે મહત્તમ બતાવવો હોય તો ડબલ ડેશ માં શું આવવું જોઈએ લેસ ધેન 0 આવવું જોઈએ મૂકી દઈએ કિંમત x બરાબર e તો f ડબલ ડેશ e ક્યાં મૂકશું કિંમત અહીંયા ને જો શું થાય -3e વત્તા 2e એના ગુણ્યા શું આવશે log e છેદમાં e ની 4 ઘાત એટલે કે જો log e તો શું થઈ જાય 1 થઈ જાય e ના બેઝમાં એનો log 1 થઈ જાય એટલે આ ઉપર શું થયું -3e વત્તા 2e છેદમાં e ની 4 ઘાત એટલે કે માઈનસ e ને -3 2e એટલે ઉપર આવશે -e છેદમાં e ની 4 ઘાત એક e ઉડી જાય કે નહીં શું થયું માઈનસ 1 ના છેદમાં e ની 3 ઘાત e તો ધન હોય 3 ઘાત પણ ધન થાય આ આખી ટર્મ ધન થાય પણ આગળ નિશાની કેવી છે માઈનસ એટલે આનો અર્થ શું થયો લેસ ધેન 0 આ લેસ ધેન 0 એટલે કિંમત કેવી મળે મહત્તમ તો લખવાનું કે માટે x બરાબર e આગળ f of x નું મહત્તમ મૂલ્ય મળે કેટલું મળે એ કીધું હોય તો ક્યાં મૂકવાની કિંમત પ્રશ્નમાં મૂકી દેવાની બરાબર 1 ના છેદમાં e જવાબ આવે અને log e થઈ જાય 1 થઈ જાય છેદમાં e એટલે e સારું ચાલો આગળનો બીજો દાખલો બતાવી દો આ દાખલો લખી દો અભિલંબ હવે જો અહીંયા આ બિંદુ જે છે આ બિંદુ ખરેખર વક્ર પરનો બિંદુ નથી બાકી જો આ વક્રનો બિંદુ હોય તો ડાયરેક્ટ 1 2 આગળ અભિલંબનો ઢાળ અને 1 2 માંથી પસાર થતું સમીકરણ મળી જાય પણ જો આમાં x ની જગ્યાએ 1 મૂકો y ની જગ્યાએ 2 મૂકો છે 1 બરાબર શું થાય 8 એટલે આ બિંદુ છે એ વક્ર પરનો બિંદુ નથી ખરેખર આ પરિસ્થિતિ કેવી છે જો દાખલા તરીકે આવી રીતે કોઈ વક્ર હોય આ તો પરવલય જ છે આવી રીતે વક્ર હોય અહીંયા બિંદુ 1 2 આવેલું હોય અહીંયા બિંદુ 1 2 આવેલું 1 2 માંથી પસાર થાય અને આનો સ્પર્શક હોય એટલે કે આ બિંદુ 1 2 છે આનો સ્પર્શક એટલે આ રીતે થાય પસાર તો આ સ્પર્શક પણ છે અને એ સ્પર્શક શેમાંથી પસાર થાય છે 1 2 માંથી તો આનું સમીકરણ મેળવવા કીધું પ્રશ્ન આવો છે જો અહીંનું બિંદુ આપ્યું હોય નહીં અભિલંબ કીધું ને હા અભિલંબ એટલે જો સ્પર્શક નહીં કોઈ જગ્યાએ સ્પર્શક કે આને સ્પર્શકને લંબ રેખા કે દાખલા તરીકે અહીંયાથી સ્પર્શક છે આવી રીતે તો એનો અભિલંબ આને ભૂલી જાવ આ જૂની રેખાને આ 1 2 બિંદુ અહીંયા જ છે આ સ્પર્શક થયો અભિલંબ એટલે આને લંબ રેખા બરાબર અભિલંબ જે છે એ કયા બિંદુમાંથી પસાર થાય છે 1 2 માંથી પસાર થાય છે અને આનો અભિલંબ છે આ વક્રનો
જો અહીંનું બિંદુ 1 2 હોત તો એકદમ સરળતાથી આગળ દાખલા ગણ્યા આવી રીતે જવાબ પડી જાય. પણ આ બિંદુ જે છે એ વક્ર પરનું બિંદુ નથી. હવે જો આપણે શરૂઆત કરીએ કે આના સ્પર્શક માટે કોઈ પણ બિંદુએ ઢાળ, તો આ બિંદુ જે છે ને અહીંયા બિંદુ, આ બિંદુને કંઈક નામ આપી દે AB અથવા તો x0 y0. ધારી લઈએ કે ધારો કે અભિલંબ અને વક્ર, અભિલંબ અને વક્ર નું બિંદુ જે છે એને આપણે નામ શું આપી દઈએ? તો આ બેયનું બિંદુ જે છે એને નામ આપી દઈએ x0 y0 છે. હવે જો અહીંયા આપેલું શું છે તો કે x2 બરાબર 4y. તો કોઈ પણ બિંદુએ ઢાળ શું થાય? વિકલન કરવાનું 2x બરાબર શું થાય? 4 ગુણ્યા dy/dx. એટલે કે dy/dx બરાબર શું થયું? x ના છેદમાં 2, 2x ના છેદમાં 4 એટલે x ના છેદમાં 2. આ કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ થયો, બરાબર? માટે કોઈ પણ બિંદુએ અભિલંબનો ઢાળ શું થાય? હે આના કરતા ઉલટો વિરોધી અને વ્યસ્ત માઈનસ નિશાની ઉલટાવી નાખો તો શું થાય? -2 ના છેદમાં x. બરાબર? તો માટે કયા બિંદુએ આપણે ઢાળ જોઈએ છે? આપણે જો નહીં 1 2 નહીં, 1 2 તો બહારનું બિંદુ છે. મેં ધાર્યું છે એ બિંદુ કયું છે? x0 y0. અભિલંબનો ઢાળ કયા બિંદુએ? તો કે x0 y0. x0 y0 બિંદુએ શું થાય? તો કે -2 ના છેદમાં x0 થાય કે નહીં? એટલે ટૂંકમાં આપણે આ એક બિંદુ પહેલા મેળવવું પડશે. x0 y0 બિંદુ મળી જાય પછી સ્પર્શકનું સમીકરણ મળી જાય. તો -2 ના છેદમાં x0, આ x0 y0 બિંદુએ ઢાળ થયો. તો અભિલંબનો ઢાળ માટે અભિલંબનું સમીકરણ શું થાય? જો તો કે અભિલંબનું સમીકરણ y y0 આના બરાબર એનો ઢાળ કેટલો છે? -2 ના છેદમાં x0 અને ગુણ્યા x x0 થાય. આને સાદુરૂપ આપો. આ x0 અહીંયા આવે એટલે ગુણાકારમાં આવશે x0y માઈનસ y0 x0 બરાબર -2x માઈનસ માઈનસ પ્લસ 2x0. જો આપણે જોઈએ છે કિંમત x0 અને y0 ની. આ થયું અભિલંબનું સમીકરણ. હવે જો આપણે શરત આપણી પાસે હવે છે કે અભિલંબ શેમાંથી પસાર થાય છે? એકા બિંદુમાંથી, એક બેમાંથી. તો લખીએ અહીંથી કે હવે અભિલંબ જે છે કયા બિંદુમાંથી પસાર થાય? તો કે અભિલંબ 1 2 માંથી પસાર થતો હોવાથી શું કહી શકાય? તો કે 1 2 ના એના સમીકરણનું સમાધાન કરે ને એ બિંદુમાંથી નીકળે. x ની જગ્યાએ 1 મૂકો અને y ની જગ્યાએ 2 આની અંદર મૂકી દો એટલે શું થાય? જો હે x ની જગ્યાએ 1 ને y ની જગ્યાએ 2 ને એટલે 2x0 માઈનસ x0 y0 આના બરાબર માઈનસ 2 x ની કિંમત 1 ને વત્તા 2x0. જો આપણે આમાંથી x0 y0 જોઈએ છે, એક જ સમીકરણ હોય તો એમાં બે ચલ હોય તો જવાબ મળે નહીં. ક્યાં તો x ને y માં ફેરવો અથવા y ને x માં ફેરવો. કેવી રીતે કરી શકે? રકમ પરથી જો. રકમમાં શું છે? x2 બરાબર 4y. બરાબર? એટલે કે y બરાબર શું થયું? x2 ના છેદમાં 4. હવે જો x0 y0 બિંદુ તો સ્પર્શક આ વક્ર પરનું બિંદુ છે ને, મેં ધાર્યું છે. એ તો બે પરનું છે. એટલે ઈ વક્રના સમીકરણનું પણ સમાધાન કરે. વક્રના સમીકરણમાં મૂકી દેજો x ની જગ્યાએ x0 અને y ની જગ્યાએ y0. તો શું થાય? y0 બરાબર થાય x0 નો વર્ગ છેદમાં લખી દે કે નહીં? અહીંયા કિંમત મૂકી દીધો. શું થાય? તો કે આ 2x0 માઈનસ x0 એને ગુણ્યા y0 એટલે હું x0 નો વર્ગ છેદમાં 4. આના બરાબર -2 વત્તા 2x0 થાય. સાદુરૂપ આપો જો. શું થાય? જો સાદુરૂપ આપશો એટલે 2x0 ને માઈનસ x0 ગુણ્યા x0 નો વર્ગ એટલે x0 નો ઘન છેદમાં 4.
બરાબર શું છે -2 વત્તા 2x0 અહીં લસા લઈ લો એટલે ચારે ગુણાકારમાં આવે 4 2 8x0 માઈનસ આખાના છેદમાં 4 હશે ક્યાં જાય સામે ગુણાકારમાં જાય માઈનસ 8 4 2 8x0 8x0 ગયા x0 નો ઘન માઈનસ 1 0 નો ઘન બરાબર માઈનસ 8 એટલે આના બરાબર શું થાય પ્લસ 8 એટલે કે x0 બરાબર શું થયું 2 એની x0 ની કિંમત મળી હવે y0 મળી જાય કે નહીં બરાબર અને એક નંબર આપી દીધો તો એ બાજુમાં લખવા થાય તથા 1 પરથી શું થયું y0 બરાબર x0 નો વર્ગ 2 નો વર્ગ છેદમાં 4 4 ના છેદમાં 4 એટલે શું થયું 1 માટે એ બિંદુ કયું થયું x0 y0 બરાબર શું થયું 1 2 ને 2 1 અને જો આ બિંદુ છે ને હવે 2 1 બિંદુ ઈ વક્ર પર હોયો મૂકી દીધું અહીં કિંમત x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 1 4 બરાબર શું થઈ જાય 4 આ બિંદુ આપણને મળી ગયું હવે બિંદુ મળી ગયું હવે અભિલંબનું સમીકરણ મળી જાય કે નહીં બરાબર અહીં ડાયરેક્ટ પહેલા તો ઢાળ મેળવી લઈએ કે બિંદુ તો આ છે તથા અભિલંબનો ઢાળ શું થાય તો કે અભિલંબનો ઢાળ બરાબર શું થાય બોલો જી ક્યાં છે અભિલંબનો ઢાળનું સૂત્ર જો આ મળ્યું તો આપણને x0 ની કિંમત મૂકી દે એમાં -2 ના છેદમાં x0 એટલે કે -2 ના છેદમાં x0 શું છે 2 કેટલો જવાબ મળ્યો -1 એટલે કે અભિલંબ જે છે એ બે બિંદુમાંથી પસાર થાય અને એનો ઢાળ કેટલો છે -1 તો શું થાય સમીકરણ મળી જાય માટે ભાગેલ અભિલંબનું સમીકરણ શું થાય y y0 એટલે બિંદુ શું છે 1 બરાબર -1 ગુણ્યા x x0 એટલે 2 સાદુરૂપ આપી દે y -1 બરાબર -x વત્તા 2 ને આ બાજુ લઈ લે તો શું થાય x પ્લસ એટલે ને પ્લસ y -1 આ બાજુ એટલે માઈનસ આ છે અભિલંબનું સમીકરણ ચાર ભાગમાં પૂછે એક ભાગમાં પૂછે તો કોપી તો ઈ ગણાય કાકે અહીંયા છે ને અહીંયા બિંદુ આપે તો એક માર્કમાં પૂછે તો હે નહીં એટલે આની એમસીક્યુ છે કે એક બે બિંદુ આવે કીધું તમે એક રીતે હિસાબ એક રીતે કરીએ તો થઈ જાય એમાં થાય છે એવું બિંદુ એમને ઉલટાઈ નાખો નહીં એમાં શું છે અમુક જે જૂનામાં લીધું હોય ને જૂનામાં પેલા કોર્સમાં એમસીક્યુ 3 ભાગમાં 4 ભાગમાં પૂછાય એટલે એવી રીતે અથવા તો છે ને જો રેખા ઉપરથી ડાયરેક્ટ ખબર પડે તો સમીકરણ અભિલંબનું સમીકરણ x y હા બરોબર x y બરાબર હાઉ કે સ્ટોપ કેટલા 7 હા બરોબર